તો મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પત્રકારત્વના કોઈપણ પ્રકારના અભ્યાસ કે અનુભવ વગરના અસામાજિક તત્વો દ્વારા પૈસા આપીને ખોટા પ્રેસ કાર્ડ ખરીદવાનું દૂષણ વ્યાપક બન્યું છે। તો કોઈપણ મંજૂરી વગર યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝના નામે ચેનલો શરૂ કરી નિર્દોષ લોકોને બ્લેકમેલ કરતા બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવા ખાસ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા મોરબીના માન્ય અને સાચા પત્રકારો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। મોરબીના પત્રકારોએ જણાવ્યું છે કે આવા બોગસ તત્વોને કારણે સમાજમાં પત્રકારત્વનું નામ બદનામ થાય છે। આ મામલે પોલીસ અને વહીવટીતંત્ર સત્વરે જાગીને યોગ્ય કાર્યવાહી કરે અને સમગ્ર જિલ્લામાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરે તે પણ અત્યંત જરૂરી છે। ગઈકાલે એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગમાં હતા ત્યારે એક બ્રેઝા કાર મળેલ, જેમાં પ્રેસ લખેલું હતું। જે બ્રેઝા કાર્ડમાં પૂછતા પોતાની પાસે પ્રેસ ઓફ ઇન્ડિયાનું કાર્ડ હોય, જે બાબતે એને પૂછતા કે આ તમને કાર્ડ કોને આપેલું છે અને તમે પત્રકાર તરીકે કોઈ કોર્સ કરેલો છે કે પત્રકારનો નીતિ નિયમ મુજબ તમે રજીસ્ટ્રેશન કરાયેલું છે કે માહિતી ખાતામાં તમારી પાસે એને લગતા કોઈ આધાર પુરાવા આપેલા છે। તો પોતે જે છે એ અસલમ હુસેનભાઈ શેખ, જે બ્રેઝાના ચાલક છે, એની પાસે કાર્ડ હતું અને એ કાર્ડ છે એને ફક્ત 10,000 રૂપિયામાં જે પત્રકાર પ્રેસ ઓફ ઇન્ડિયાના રાધેશ બુદ્ધભટ્ટી છે એને બનાવી આપેલું હતું। એને કોઈ આ પત્રકારની કોઈ એની પાસે માહિતી ખાતા તરફથી નોંધાયેલ નથી તથા કોઈ કોર્સ નથી કરેલો અને કોઈ પત્રકારનો અનુભવ, ફક્ત 10,000 રૂપિયા ટોલ ટેક્સ બચાવવા કે અન્ય કોઈ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે ત્યારે પ્રેસનું ખોટું નામ આપી, ખોટું નામ ધારણ કરીને પ્રેસનો ખોટો ઉપયોગ કરેલ, જેના કારણે એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ એ ડિવિઝન ચલાવી રહ્યા છે।